હલો મિત્રો, હવે આપણે પ્રકરણ નંબર 2 વર્ગીકરણ વિશ્વ એમાં કેટલાક વૈજ્ઞાનિક કારણો આપણે જોઈ લઈએ. 2 માર્કમાં આ વૈજ્ઞાનિક કારણો પૂછાય છે. પહેલું છે લાઇકેન એ સહજ જીવનનું ઉદાહરણ છે. તો આપણે જે સહજ જીવન એટલે 2 જુદી જુદી જાતિના સજીવો સાથે વસવાટ કરતા હોય અને બંને પરસ્પર લાભદાયી જીવન જીવતા હોય તેવા જીવનને સહજીવન તરીકે ઓળખવામાં આવે છે. અહીં લાઇકેનના બંધારણમાં લીલ અને ફૂગ એની સંયુક્ત રચના જોવા મળે છે, જેમાં લીલના ઘટકને ફાઇકોબાયન્ડ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે ફૂગના ઘટકને માઇકોબાયન્ડ તરીકે ઓળખવામાં આવે છે. એ પૈકી જે લીલ છે એ પ્રકાશ સંશ્લેષણ કરી પોતાના માટે અને ફૂગ માટે ખોરાક બનાવે છે. લીલ જે ખોરાક બનાવે છે એ ખોરાકનો ઉપયોગ ફૂગ પણ કરે છે. તો આ રીતે લીલને કારણે ફૂગને પોષણ મળી રહે છે, જ્યારે ફૂગ એ લીલનું રક્ષણ કરે છે, સાથે સાથે વાતાવરણમાંથી ભેજનું શોષણ કરીને લીલની પાણીની જરૂરિયાત પણ પૂરી કરે છે. આમ બંને ઘટકો પરસ્પર લાભ માટે સાથે જીવે છે. માટે લાઇકેન એ સહજ જીવનનું ઉદાહરણ ગણાય છે. તો પહેલું વૈજ્ઞાનિક કારણ થઈ ગયું. બીજું આપણે લઈએ યુગ્લિના. એ લીલ અને પ્રજીવ બંનેના લક્ષણો ધરાવે છે. અહીંયા આપણે જોઈએ યુગ્લિના એક કોષી સજીવ છે. તે વનસ્પતિની જેમ હરિતકણ ધરાવે છે. આથી તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. આમ તે વનસ્પતિના લક્ષણ ધરાવે છે, પરંતુ તેમાં વનસ્પતિની જેમ સેલ્યુલોઝયુક્ત કોષ દિવાલ હોતી નથી. આમ તે એક કોષી પ્રાણી જેવા લક્ષણો પણ ધરાવે છે. કોષ દિવાલનો અભાવ છે તે પ્રાણીના લક્ષણ ધરાવે છે. માટે યુગ્લિનાનો સમાવેશ પ્રાણી અને વનસ્પતિ બંનેમાં કરવામાં આવે છે. તો બીજું વૈજ્ઞાનિક કારણ થઈ ગયું યુગ્લિના. એનો સમાવેશ લીલ અને પ્રજીવ બંનેમાં કરવામાં આવે છે. ત્રીજું વૈજ્ઞાનિક કારણ આપણે જોઈએ, અને છે વિટેકરે તેની વર્ગીકરણ પદ્ધતિમાં ફૂગને વનસ્પતિ સૃષ્ટિથી અલગ સૃષ્ટિમાં દર્શાવી છે. વિટેકરે તેની વર્ગીકરણ પદ્ધતિમાં ફૂગને વનસ્પતિથી અલગ સૃષ્ટિમાં દર્શાવી છે. શા માટે ફૂગને વનસ્પતિથી અલગ સૃષ્ટિમાં દર્શાવી છે? તો અહીં આપણે જોઈએ કે ફૂગ વનસ્પતિ હોવા છતાં તેના કોષોમાં હરિતકણનો અભાવ હોય છે, અને હરિતકણને અભાવે તે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકતી નથી. એટલે તે પોષણ માટે પરોપજીવી અથવા તે સડતા પદાર્થોનું વિઘટન કરીને તેમાંથી પોષણ મેળવે છે, એટલે મૃતોપજીવી હોય છે. બીજું આપણે જોઈએ તો વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે, જ્યારે ફૂગની કોષ દિવાલ વનસ્પતિની જેમ સેલ્યુલોઝની બનેલી હોતી નથી. તે કાઇટિન અથવા ફંગસ સેલ્યુલોઝની બનેલી હોય છે. ત્રીજું લક્ષણ લઈએ આપણે તો વનસ્પતિઓમાં સંચિત ખોરાક સ્ટાર્ચ સ્વરૂપે હોય છે, પણ ફૂગમાં સંચિત ખોરાક સ્વરૂપે
વનસ્પતિની જેમ સ્ટાર્ચ હોતો નથી. ફૂગ એમાં કોષોમાં ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન અને મેદબિંદુ સ્વરૂપે થાય છે. અહીંયા 1 માર્કનો પ્રશ્ન પણ પૂછાય છે, ફૂગમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપમાં થાય છે. આ રીતે ફૂગમાં કેટલાક લક્ષણો વનસ્પતિઓ કરતાં જુદા હોવાથી તેને વનસ્પતિથી છૂટી પાડી સ્વતંત્ર ફૂગ સૃષ્ટિમાં મૂકવામાં આવી છે. તો પહેલું જોઈએ આપણે હરિત દ્રવ્યનો અભાવ છે, એટલે પોષણની દ્રષ્ટિએ એ પરોપજીવી કે મૃતોપજીવી છે. બીજું, કોષ દિવાલ બાબતમાં પણ એ વનસ્પતિથી જુદી પડે છે. સામાન્ય રીતે વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે, ફૂગની કોષ દિવાલ કાઇટિન અથવા ફંગસ સેલ્યુલોઝની બનેલી છે. અને ખોરાક સંગ્રહ બાબતમાં પણ એ વનસ્પતિથી જુદી પડે. વનસ્પતિઓ જે સ્વાવલંબી છે, સ્ટાર્ચ સ્વરૂપે ખોરાક બનાવે છે, ખોરાકનો સંગ્રહ પણ સ્ટાર્ચ સ્વરૂપે થાય છે, જ્યારે ફૂગની અંદર ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન અને મેદબિંદુ સ્વરૂપે થાય છે. આવા કેટલાક કારણસર વિટેકરે તેની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં ફૂગને વનસ્પતિથી અલગ સૃષ્ટિ તરીકે દર્શાવી છે. આના પછી મહત્વનું કારણ છે લાઇકેન. એ ખૂબ જ સારા પ્રદૂષણ સૂચકો છે. સામાન્ય રીતે આપણે જોઈએ કે લાઇકેન છે એ જંગલ વિસ્તારમાં અને પ્રદૂષણ મુક્ત ભેજવાળા વાતાવરણમાં જોવા મળે છે. પરંતુ પ્રદૂષિત જે વિસ્તાર છે એમાં લાઇકેન વિકાસ પામતી નથી. આથી લાઇકેનની વૃદ્ધિ વધુ હોય કે ઓછી હોય કે બિલકુલ ન હોય તેને આધારે તે વિસ્તાર પ્રદૂષિત છે, પ્રદૂષણ મુક્ત છે વગેરે જાણી શકાય છે. કારણ કે જ્યાં પ્રદૂષણની માત્રા વધારે હોય ત્યાં લાઇકેન જોવા મળતી નથી. જ્યાં પ્રદૂષણ હોતું નથી ત્યાં લાઇકેન વધારે જોવા મળે. જ્યાં થોડું પ્રદૂષણ હોય ત્યાં લાઇકેનની માત્રા ઓછી હોય. તો આ રીતે લાઇકેન એની સંખ્યાને આધારે આપણે પ્રદૂષણની માત્રા વધારે છે ઓછી નક્કી કરી શકીએ. તેથી કહી શકીએ કે લાઇકેન એ સારા પ્રદૂષણ સૂચકો તરીકે ઓળખાય છે. અને છેલ્લે આપણે જોઈએ જે કારણ જોઈ ગયા છે કે વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી સમાન છે. તો આપણે જોઈએ કે વાયરસ એ અકોષીય સજીવ છે, કોષીય રચના ધરાવતું નથી. તેઓ જ્યારે જીવંત કોષની બહાર હોય ત્યારે નિષ્ક્રિય સ્ફટિકમય રચના ધરાવે છે. એટલે કે વાતાવરણમાં મુક્ત રીતે તે નિષ્ક્રિય હોય છે, નિર્જીવ હોય છે. પરંતુ જ્યારે તે યજમાન કોષમાં ચેપ લગાડે, એટલે કે યજમાન કોષમાં એ દાખલ થાય છે, ત્યારે એ કોષોના વ્યવસ્થા તંત્રનો ભાગ બની જાય છે. યજમાનના જીવરસનો એ ઉપયોગ કરે છે અને તે યજમાનના જીવરસનો ઉપયોગ કરી એમાં પ્રજનન અને વંશવૃદ્ધિ કરે છે અને સ્વયંજનિત થઈ એ યજમાનને મારી નાખે છે. આમ વાયરસ મુક્ત સ્વરૂપે હોય ત્યારે તે નિર્જીવ તરીકે વર્તે છે, પરંતુ જ્યારે યજમાન કોષમાં દાખલ થાય ત્યારે સજીવના લક્ષણ ધારણ કરે છે. કારણ કે પ્રજનન અને વંશવૃદ્ધિ એ સજીવનું લક્ષણ છે. એ પ્રજનન કરીને નવા વાયરસ ઉત્પન્ન કરે છે. આમ તે સજીવ અને નિર્જીવ એના લક્ષણો ધરાવતા હોવાથી વાયરસને સજીવ અને નિર્જીવને જોડતી કડીરૂપ ગણવામાં આવે છે. તો આ રીતે કેટલાક વૈજ્ઞાનિક કારણો થઈ ગયા જે 2 માર્કમાં પરીક્ષામાં પૂછાય છે. અને આ પ્રકરણની અંદર જે મહત્વના પ્રશ્નો તરીકે એ આવે છે. બરાબર. ચલો હવે આપણે જોઈએ કેટલાક અગત્યતાના પ્રશ્નો પૂછાય છે 1 માર્કમાં. તેમાં જે પહેલું છે ડાયટમ્સ. તો દરિયાની અંદર આ ડાયટેમ્સની જમાવટને કારણે ડાયટોમેસિયસ પૃથ્વી તરીકે એનો ઉલ્લેખ થાય છે. અને આ માટી રેતીવાળી હોવાથી કોઈ પણ વસ્તુને ચકચકિત કરવામાં તેલ અને ચાસણીના ગાળણમાં એનો ઉપયોગ થાય છે. તો ઉપયોગિતા માટે પૂછાય કે
કોઈ પણ વસ્તુને ચકચકિત કરવામાં શાનો ઉપયોગ થાય છે, અથવા તેલ અને ચાસણીના ગાળણમાં આમાંથી કોનો ઉપયોગ થાય છે, બંને રીતે આ પ્રશ્ન મહત્વનો છે. એ જ રીતે આપણે બીજું જોઈએ, આપણે કવકમૂળ. તો આપણે જોઈએ કે ઉચ્ચ કક્ષાની કેટલીક વનસ્પતિઓના મૂળ તંત્ર સાથે કેટલીક ફૂગ સંકળાયેલી છે, અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ તંત્ર અને ફૂગની સાથેના સહજીવનને માઇકોરાઇઝા અથવા કવકમૂળ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ સાથેનું સહજીવન છે, અને આ જે ફૂગ છે વનસ્પતિઓને ખનિજ શોષણમાં મદદરૂપ થાય છે. તો કોણ ખનિજ શોષણમાં વનસ્પતિઓને ખનિજ શોષણ માટે કોણ મદદરૂપ થાય છે? તો એમાં કવકમૂળ આ રીતે 1 માર્કનો પ્રશ્ન એમાંથી પૂછાય છે. આના પછી છે પેનિસિલિયમ, અને પેનિસિલિયમ એક પ્રકારની ફૂગ છે, અને આ પેનિસિલિયમ ફૂગ એનો ઉપયોગ પ્રતિજૈવિક દ્રવ્યો એના બનાવવા માટે થાય છે. પ્રતિજૈવિક દ્રવ્યોનો સ્ત્રોત આ પેનિસિલિયમ છે, જે ઘણા બધા રોગો પર અકસીર ગણાય છે. એના પછી જો આપણે ન્યુરોસ્પોરા, આ જે જૈવ રસાયણ છે એ જનીન ક્રિયાવિધિ માટે ખૂબ જ ઉપયોગી છે. તો અહીંયા પણ 1 માર્કનો ખૂબ મહત્વનો પ્રશ્ન પૂછાશે. જનીન ક્રિયાવિધિમાં ખૂબ જ ઉપયોગી કોણ છે આમાંથી? તો ન્યુરોસ્પોરા. ચલો હવે આપણે કેટલાક વૈજ્ઞાનિકોનો ફાળો જોઈ લઈએ આપણે. અને આ વૈજ્ઞાનિકોનો ફાળો એ પણ MCQમાં 1 માર્કમાં પૂછાય છે. પહેલા છે વૈજ્ઞાનિક એરિસ્ટોટલ, ઈસવીસન પૂર્વે 382 થી 322 વચ્ચે. તેમણે સજીવોને તેમના બાહ્ય રચનાકીય લક્ષણોને આધારે વનસ્પતિઓનું છોડ, ક્ષુપ અને વૃક્ષ એમ 3 જૂથમાં વર્ગીકરણ કર્યું, અને તેમણે પ્રાણીઓને લાલ રંગનું રુધિર ધરાવતા અને રંગવિહીનતાને આધારે વિભાજિત કર્યા. એટલે સૌ પ્રથમ એમણે વનસ્પતિ અને પ્રાણીઓનું વર્ગીકરણ કરેલું. બીજો વૈજ્ઞાનિક છે લિનિયસ, અને વારંવાર પૂછાયેલો છે અહીંયા. તેમણે સૌથી પહેલા તો વનસ્પતિ અને પ્રાણીઓને સમાવતી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ વિકસાવી. તો દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ એની સાથે લિનિયસ જોડાયેલા છે. અને એ ઉપરાંત આપણે જોઈએ કે સજીવોને 2 નામ વડે ઓળખવાની જે પદ્ધતિ દ્વિનામી નામકરણ પદ્ધતિ એ પણ લિનિયસે વિકસાવી છે. એટલે લિનિયસને વર્ગીકરણ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા 3 1 માર્કના પ્રશ્ન પણ થઈ ગયા. દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કોણે વિકસાવી? તો પણ લિનિયસ આવશે. દ્વિનામી નામકરણ પદ્ધતિ કોણે વિકસાવી? તે પણ લિનિયસ આવશે. અને વર્ગીકરણ વિદ્યાના પિતાનું બિરુદ કોને આપવામાં આવ્યું છે? તેમાં પણ લિનિયસ આવશે. તો 3 MCQ માટે ખૂબ મહત્વના જે પ્રશ્નો છે વૈજ્ઞાનિક લિનિયસ માટે. એના પછી આપણે જોઈએ વિટેકર. તો આપણે જોઈ ગયા કે વિટેકરે 1969ની અંદર સજીવોના વર્ગીકરણ માટે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ વિકસાવી. આ 5 સૃષ્ટિમાં આપણે જોઈ ગયા તો પહેલી હતી પ્રોકેરિયોટા, કે અથવા મોનેરા, અને બીજી હતી યુકેરિયોટા, અને યુકેરિયોટા જે સૃષ્ટિ છે એને 4 સૃષ્ટિમાં વહેંચવામાં આવી છે. પહેલી છે પ્રોટિસ્ટા, બીજું છે ફૂગ, ત્રીજું છે મેટાફાઇટા કે જેમાં બહુકોષી વનસ્પતિઓનો સમાવેશ થયો, અને ચોથી છે મેટાઝુઆ કે જેમાં બહુકોષી પ્રાણીઓનો સમાવેશ થાય. તો આ રીતે 5 સૃષ્ટિ જે વર્ગીકરણ પદ્ધતિ છે એ વિટેકરે વિકસાવેલી છે. 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. ત્યારબાદ જોઈએ હુઝ. તો આગળ વર્ગીકરણમાં
એના નામનો ઉલ્લેખ થયેલો નથી, પણ આપણે જોઈએ તો એમણે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ વિકસાવેલી કે જેમાં આદિકોષ કેન્દ્રી જે સજીવો છે એને 2 સૃષ્ટિમાં વેચી નાખેલા, 2 જૂથમાં વેચી નાખેલા, અને ત્રીજો જૂથ સુકોષ કેન્દ્રી સજીવોનો બનાવેલો. તેમાં કોષના રિબોઝોમલ આરએનએ, એમાં ન્યુક્લિયોટાઇડના ક્રમમાં તફાવત અને રસતરનું બંધારણ, પ્રતિજૈવિક દ્રવ્યો સામે સંવેદિતા અને આધારે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ વિકસાવી. તો ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ કોણે વિકસાવી? હુઝ નામના વૈજ્ઞાનિકે 1978માં વિકસાવી. એના પછી છે ડીજે ઇવાલોવ્સ્કી. તો તેમણે સૂક્ષ્મ જીવોને તમાકુના કિરમિર રોગ સજીવ તરીકે ઓળખાવ્યા. ઇવાનોવ્સ્કી 1892ની અંદર. એના પછીના વૈજ્ઞાનિક છે MW બેઝેરિનેક 1898. એમણે તમાકુના રોગગ્રસ્ત છોડનું નિષ્કર્ષણ કરી આ તમાકુના છોડને ચેપ લગાડે તેવા રસાયણને ચેપકારક જીવંત રસાયણ તરીકે ઓળખાવ્યું. બેઝેરિનેક. એના પછી છે વૈજ્ઞાનિક WM સ્ટેનલી 1935. તેમણે દર્શાવ્યું કે વાયરસ એ સ્ફટિકમય પ્રોટીન રચના છે. વાયરસ એ સ્ફટિકમય પ્રોટીન રચના છે, અને આપણે જોઈ ગયા કે એની વાયરસની અંદર જનીન દ્રવ્ય તરીકે DNA અથવા RNA હોય છે, અને એની ફરતે કેપ્સોમિયર પ્રોટીનનું બનેલું એક આવરણ હોય છે, જેને આપણે કેપ્સિડ તરીકે ઓળખી ગયા છીએ. તો સ્ટેનલી. એના પછી છે પાસ્ચર, લુઈસ પાસ્ચર, કે જેમણે વાયરસનો અર્થ ઝેરી રસાયણ તરીકે કર્યો. પાસ્ચર. એના પછી છે ડાયનર 1971. તેમણે વાયરસ કરતાં પણ નાના કદ અને બટાકામાં ત્રાકમય ગ્રંથિ રોગ ઉત્પન્ન કરતા ચેપી કારકોને શોધ્યા, અને વાયરસ કરતાં પણ નાના કદના અને એની ફરતે પ્રોટીનનું આવરણનો અભાવ હોય છે, તેમણે એને વિરોઇડ તરીકે ઓળખાવ્યા. વિરોઇડ નામ આપ્યું. ડાયનર. કોણે વિરોઇડની શોધ કરી? આ રીતે પણ પ્રશ્ન આવે છે, ડાયનર. અને એના પછી આપણે લઈએ તલસાણે. તેમણે સૌ પ્રથમ લાઇકેનની શોધ કરી, અને આ એક મહત્વનો પ્રશ્ન છે અને વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે. લાઇકેનની શોધ સાથે કયો વૈજ્ઞાનિક સંકળાયેલો છે? તો આ રીતે આ વૈજ્ઞાનિકોનો જે ફાળો આપેલો હોય, કયા વૈજ્ઞાનિક એની સાથે સંકળાયેલા છે, એ રીતે પૂછાય છે. અને મોટે ભાગે જ્યારે નીટમાં પૂછાય છે ત્યારે 2 કોલમ બનાવીને આમાંથી પ્રશ્ન પૂછવામાં આવે. કોલમ 1ની અંદર વૈજ્ઞાનિકોના નામ આપેલા હોય છે, અને કોલમ 2ની અંદર એ વૈજ્ઞાનિકોના ફાળા આપેલા હોય છે. તો કયા વૈજ્ઞાનિકનો કયો ફાળો છે એ એમાંથી જાણકારી મેળવવાની હોય છે. એટલે 1 માર્કમાં બંને રીતે MCQ માટે આ પ્રશ્ન ખૂબ મહત્વના છે. અને મિત્રો, હવે આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 3 એની શરૂઆત કરીએ. અને એમાં આપણે જે વર્ગીકરણ અને વર્ગીકરણમાં ફાળો આપનાર વૈજ્ઞાનિકોના નામ. વર્ગીકરણ એટલે આપણે આગળ જોઈએ આગલા પ્રકરણમાં કે લક્ષણોની સામ્યતા અને ભિન્નતાને આધારે સજીવોને નાના મોટા સમૂહમાં વહેંચવાની વૈજ્ઞાનિક પદ્ધતિ એને વર્ગીકરણ કહે છે. તો જે પહેલાંની જે વર્ગીકરણ પદ્ધતિ છે એમાં ફક્ત પર્ણોના સ્થાન, પર્ણોના રંગ, પર્ણોની સંખ્યા, પર્ણોના આકાર વગેરે જેવા સંપૂર્ણપણે ઉપર છેલ્લા બાહ્યકાર લક્ષણોનો ઉપયોગ થતો હતો.
અને તેઓ મુખ્યત્વે વાનસ્પતિક લક્ષણો કે પુંકેસર ચક્રની રચના પર આધારિત હતી. ત્યારબાદ વૈજ્ઞાનિક કેરોલસ લિનિયસ એના દ્વારા આપેલ પદ્ધતિઓ કૃત્રિમ હતી. આ કૃત્રિમ પદ્ધતિઓ વાનસ્પતિક અને લિંગી લક્ષણોને એક સરખું મહત્વ આપે છે. અને આપણે જોઈ ગયા લિનિયસ એની પદ્ધતિ આગળ. ત્યારબાદ નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ વિકાસ પામી કે જેઓ સજીવો વચ્ચેના કુદરતી સંબંધો પર આધારિત છે અને તે માત્ર બાહ્ય લક્ષણોને અનુસરતી નથી, પરંતુ સૂક્ષ્મ રચના, અંતઃરચના, ભ્રૂણ વિદ્યા, વનસ્પતિ રસાયણ વિદ્યા જેવા આંતરિક લક્ષણોને પણ અનુસરે છે. એટલે માત્ર બાહ્ય લક્ષણો પર આધારિત નૈસર્ગિક પદ્ધતિ નથી, એના કેટલાક આંતરિક લક્ષણો પર પણ આધાર છે. અહીંયા સપુષ્પ વનસ્પતિ માટે આવું જ વર્ગીકરણ બેન્થમ અને હુકર એના દ્વારા 1817થી 1911ની વચ્ચે આપવામાં આવ્યું હતું. તો આ થઈ ગયું વર્ગીકરણમાં ફાળો આપનાર વૈજ્ઞાનિક. હવે આપણે જોઈએ આધુનિક વર્ગીકરણ પદ્ધતિઓ. તો આધુનિક વર્ગીકરણ પદ્ધતિમાં હાલમાં જાતિ વિકાસકીય વર્ગીકરણ પદ્ધતિ, જે વિવિધ સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધો પર આધારિત છે. જાતિ વિકાસકીય વર્ગીકરણ પદ્ધતિ સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધો પર આધારિત છે. બીજું છે સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા, કે જેમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે અને સરળતાથી એમાં માહિતી મળી રહે છે. આ પદ્ધતિ નિરીક્ષણ કરેલી બધી જ લાક્ષણિકતાઓ પર આધારિત છે. આ બધા જ લક્ષણો અને સ્વીકૃત જે માહિતી છે એના આંકડાની સંખ્યા અને સંકેતો નિર્દિષ્ટ છે. એમાં આ રીતે દરેક લક્ષણ એક સરખું મહત્વ આપે છે અને એ જ રીતે ત્વરિત રીતે 100 જેટલા લક્ષણો પણ નક્કી થઈ શકે છે. કોષ વર્ગીકરણ વિદ્યા, જે રંગસૂત્ર સંખ્યા, રચના, તેની વર્તણૂક, આવી કોષ વિદ્યાકીય માહિતી એમાં ઉપયોગમાં લેવામાં આવે છે. અને છેલ્લે આપણે જોઈએ રસાયણ વર્ગીકરણ વિદ્યા, કે જે વનસ્પતિઓના રાસાયણિક ઘટકો વિશે મૂંઝવણના નિરાકરણ માટે ઉપયોગમાં લેવાય છે. તો આ થઈ ગઈ આધુનિક વર્ગીકરણ પદ્ધતિઓ.